હાય ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો ચલો આપણો 15મી જાન્યુઆરીનો વ્લોગ સ્ટાર્ટ કરીએ. તો ગાઈઝ આજે આપણે 15 તારીખ વાસી ઉત્તરાયણ છે. તો જુઓ ભાઈ, અત્યારે આપણે પતંગ ચડાવીએ છીએ ભાઈ. જુઓ ભાઈ, બધા હવે ફરીથી આવી ગયા છે પાછા ધાબામાં. મારી મેં જરા બ્લૂની કાપી હા ભાઈ, જો ભાઈ બધા હવે ભાઈ આવી ગયા છે. બ્લેક શર્ટ પહેરીને ભાઈ રોહન ભાઈ આવી ગયો છે. બ્લેક પતંગ, બ્લેક શર્ટ, બ્લેક ચશ્મા. પતંગ ભાઈ પતંગો બહુ ચડતી નહીં યાર. પતંગ બહુ ચડતી નહીં ભાઈ. જો ભાઈ સરપંચ આવી ગયો. સરપંચ સરપંચ કઈ કરતા નહીં, પતંગ ચડાવતા નહીં. હા ભાઈ, પતંગ ચડાવતા જ નહીં, ખાલી ઊભું રહેવાનું. જો હા ભાઈ, ધ્યાનભાઈ જો ધ્યાનભાઈ કઈ નહીં કરતા. એ તો કાપી જ નાખે ને બધા. જો ભાઈ, જો ગાય 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 ગાય. ચલો ભાઈ લપેટ. ભાઈ સ્મિતભાઈ આવી ગયા છે, ફોટોગ્રાફી કરી છે સ્મિતભાઈ જોડે ભાઈ. ભાઈ પતંગ ચડાવવાની મજા પડી ગઈ ભાઈ. આપણે ભાઈ પતંગ ચડાવીએ પણ થોડી વાર રહીને આ બધા રશિયાઓ પતીએ. લ્યો ભાઈ લપેટ, પોતાની પતંગ ભાઈ જતી રહે. આ ભાઈની જ પતંગ ગઈ. તો ગાઈસ તમે જુઓ અત્યારે ધાબાનો હાલ જુઓ ભાઈ. પતંગો ગમે ત્યાં પડી છે. જો કચરો કેટલો છે. જો ભાઈ કચરો બહુ પડ્યો છે ભાઈ. એક સાઈડ ભેગો કર્યો છે કચરો મેં. નીચે ગમે ત્યાં નખાય ને. આ બેનને પતંગ ચડાવતા આવડતી નથી અને બેન પતંગ ચડાવે છે ભાઈ. જો ભાઈ તો ગાઈસ ફટાફટ જાઓ, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. બ્લોગ સારો લાગે તો ફટાફટ કરી દો ભાઈ સબસ્ક્રાઈબ. અને ઉત્તરાયણની મજા માણો. જોજો ભાઈ ધાબામાં આજુબાજુમાંથી દૂર પડે નહીં. અને ભાઈ ગળું કપાઈ ના જાય કોઈનું, એનું ધ્યાન રાખજો. પતંગો ચગે છે ભાઈ. તો જો અત્યારે હીરુ અને દાની બંને પતંગ ચગાવી રહ્યા છે. ગાઈસ તો પકડવાના છે. જો ભાઈ ફિરકી ભાઈ ઓરેન્જ કલરની ફિરકી છે ભાઈ, દોરી. જોઈએ હવે કેટલી પતંગ કાપે છે ભાઈ. ગ્રીનથી ચગાવે છે ભાઈ. 9 કાપી હતી કાલે, પણ ભાઈ અમને તો દેખાતી નથી 9 કઈ જગ્યાએ કાપી હતી. એક જ પતંગ પણ દેખાતી નથી 9 પતંગ. ભાઈ 9 જણા એક જ પતંગ કાપી હતી. શું થઈ ગયું? તો ગાઈ જો અત્યારે હીરો ઇન્ડિયર બાંધી રહી છે પતંગના. આવડતી નથી પણ શીખવાડી થોડી થોડી. હા ને, નથી આવડતી જ નથી ને. બધું આવડે જો થોડી નાખ્યા મારા. તો જો શ્રી હવે આવી ગઈ. શ્રી લાવો, મારા ક્લાસ છે. શ્રી દેખો હાથ કેસે લાલ લાલ દી હાથ તો ભાઈ. લાવ શ્રી, શ્રી લાવો યા. શ્રી આપો, આપી દો. આપો આપો. હા આપી દેવાના, પપ્પાના છે. તમે તોડી નાખશો. એ ભાઈ શું કરે છે ભાઈ? શ્લોકભાઈ તો રમે છે. માટી ખાય છે બેઠો બેઠો ગોળો. લાલ ચોર થઈ ગયો ભાઈ. આઈફોન લાવવાનો છે મુંબઈ ના. હવે એમની બર્થડે આવી રહી છે તો હવે આઈફોન લઈ રહ્યા છે. કેમ કે બહુ બધા પૈસા આવી રહ્યા છે ભાઈ મુંબઈ ના. ખબર નહીં ક્યાંથી આવે છે કે સરકાર આપે છે એમને. અત્યારે આવી ગયા છે ભાઈ બર્ગરમાં. અત્યારે 511માં
બર્ગર ખાવા માટે. જો ભાઈ બર્ગર એકદમ સરસ હોય છે ભાઈ બર્ગર. તો તમે પણ અહીંયા એકવાર આવજો. બરાબર, આપણે બર્ગરનો ઓર્ડર આપી દીધો છે ભાઈ, અને એક ગોટાળા ઢોસા બી ખાઈ લીધા છે, અને મોજ પડી ગઈ ભાઈ વાસી ઉત્તરાયણમાં. બપોર પછી પતંગ હવા પવન હતો નહીં તો પતંગ ચડાવી નથી ભાઈ, બસ મજા પડી ગઈ. તો તમે બધા કોમેન્ટમાં કરજો કે કેવી મજા આવી. તો ભાઈ જુઓ અત્યારે શ્લોક પતંગો બધી રમે છે બેડ ઉપર. ભાઈ ઉત્તરાયણ પૂરી થઈ ગઈ, હવે ઉત્તરાયણમાં પતંગ ચડાવી જ નથી. જો ભાઈ બસ ખાલી ફરે જ છે આમથી એમ. નહીં ફર્યા છો ને તમે? શ્લોક શું કર્યું તું? પતંગ ચડાવી દીધું? પતંગ ક્યાં ગઈ તારી? આ બધી નાની નાની પતંગો લાવ્યો પણ ભાઈ ચગાવતો જ નહોતો. હા ભાઈ, નહીં ચગાવતો નહોતો આ ભાઈ. શું હું એ પતંગો તો ચડાવવી પડે ને ભાઈ. ટેડી ટેડી શું કહે છે? જો તો શ્લોકો શું સુઈ ગયો? નાની નાની પતંગ શ્લોકની, નાની નાની પતંગ શ્લોકની છે. હા સુઈ જા, પતંગો લઈને સુઈ જા. સુઈ જા. તો આપણે ચડાવી નથી. હા પતંગ નથી ચડાવવાની. કેમ નહીં ચડાવવાની? પતંગ કેમ નહીં ચડાવવાની શ્લોક? પેલા સુઈ ગયો. તો જો પતંગો લઈને પેલા પતંગ લઈને સુઈ જાઓ. હાલા કરી જાઓ. તો ગાઈઝ આઈ હોપ કે તમને બધાને આ વ્લોગ સારો લાગ્યો હશે. વ્લોગ સારો લાગ્યો તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મળીએ આવા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ. બાય બાય.